હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તો એટલું જ કહીશ કે અમારા ધોરણ 8ના જે અનુભવો રહ્યા છે તે સારા પણ છે અને ખરાબ પણ છે. સારા એટલા માટે છે કે અમને આટલા સારા શિક્ષકોનો સાથ અને સહકાર મળ્યો અને તેઓએ અમને પૂરતી જે તેનાથી બનતો શિક્ષણની માહિતી હતી તે અમને આપી અને અમારા માટે જે કંઈ પણ કર્યું તે અમારા માટે ખૂબ વધારે છે. ડૉક્ટર એવું ઈચ્છે છે કે વધુ માણસ બીમાર થાય, પણ શિક્ષક એવું ઈચ્છે છે કે બાળકો વધારે ભણે અને આગળ વધે. દુનિયામાં માં પોતાના બાળકોને સમાજમાં રહેતા શીખવાડે છે, પરંતુ શિક્ષકો પોતાના બાળકોને દુનિયામાં રહેતા શીખવાડે છે. શિક્ષકો એક આપણા ગુરુ છે જે દુનિયામાં કોઈ ના આપે તે આપણને શીખવે છે. ગુરુ માં અને શિક્ષકો બંને હોય છે. માં આપણને સમાજમાં રહેતા શીખવાડે છે, ગુરુ આપણને દુનિયામાં રહેતા શીખવાડે છે. તે હંમેશા પોતાના વિદ્યાર્થીઓનું કોઈ દિવસ ખરાબ ઈચ્છતા નથી. તે પોતાના વિદ્યાર્થીઓને હંમેશા સારું વિચારે છે. વિદ્યાર્થી અભ્યાસ કરું છું. આજે હું તમને 1 થી 8 ધોરણનો અનુભવ કહીશ. અહીંથી અમને કરાટેમાં નમ્રતા ટીચર ભણાવતા હતા અને ધોરણ 8માં અમને ઓસેસે ભણાવતા. જાણવાનું મળ્યું અને શીખવા મળ્યું અને બધાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તમે બધાએ મને સારી રીતે રાખી, કેવી રીતે હું આગળ વધી શકું તે માટે તમે બધાએ પ્રયત્નો કર્યા. એને માટે હું મારો બધાનો આભાર વ્યક્ત કરું છું. આપણા કિશોર અવસ્થાનો જે કંઈ અભ્યાસક્રમ છે એ દરમિયાન આપણા મમ્મી પપ્પાનો ઘણો બધો મોટો ફાળો હોય. ઘણીવાર એને બનતું હોય, ન બનતું હોય, કારણ કે બધાની આર્થિક પરિસ્થિતિ અલગ અલગ હોય, બરાબર. છતાં આપણને મોકલે છે તો આપણે થોડો વિચાર કરવો પડે કે આપણે વળતર શું થાય. તો બધા તમે જાશો જ નવમામાં તો ત્યાં પણ તમારે એક થાય, નવું આપણું સર્કલ થશે. પ્રાથમિક શાળામાંથી છે, બાકી આગળ તો તમારે જવાનું છે. પણ આ જે 8 વર્ષનો જે સમયગાળો છે એમાં તમને તમારા જીવનમાં સારા નરસા બધા અનુભવો થયા હશે. શિક્ષકોએ તમને 8 વર્ષ સુધી અહીંયા જે કંઈ એનાથી યથાયોગ્ય જે થઈ શકતું હતું તેની જ્યારે હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને નવાઈ લાગતી હતી. ત્યારે અમને પહેલા ધોરણમાં અમારા રોહિતા ટીચર ભણાવતા અને સુનિલ સાહેબ પણ ભણાવતા હતા.